દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર ગાંધીનગરથી અમારા રિપોર્ટર મિલન શાહ સાથે. ગાંધીનગર જિલ્લાના પાટનગર યોજના વિભાગના એક અધિકારીની કાર્યપદ્ધતિને લઈને નાગરિકોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. પ્રાપ્ત વિગતો અનુસાર વિભાગમાં અધિકારીને મળવાનો સત્તાવાર સમય સવારે 11 વાગ્યાથી બપોરે 1 વાગ્યા સુધીનો નક્કી કરવામાં આવ્યો હોવા છતાં વિવિધ પ્રશ્નો અને રજૂઆતોને લઈને આવતા નાગરિકોને લાંબા સમય સુધી રાહ જોવી પડે છે તેવી ફરિયાદો ઉઠી રહી છે. માણસા, કલોલ, ગાંધીનગર અને દહેગામ સહિતના વિસ્તારોમાંથી લોકો પોતાની રજૂઆત માટે વિભાગીય કચેરીએ પહોંચે છે, પરંતુ અનેક વખત કલાકો સુધી રાહ જોયા બાદ પણ અધિકારી સાથે મુલાકાત ન થતી હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે મુલાકાત માટે ચિઠ્ઠી મોકલવામાં આવે છે, છતાં અધિકારી સાથે સમયસર મુલાકાત મળતી નથી, જેના કારણે દૂરથી આવતા અરજદારોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ઉનાળાની કાળઝાળ ગરમીમાં કલાકો સુધી રાહ જોવી પડતી હોવાને કારણે નાગરિકોમાં નારાજગી વધી રહી છે. આ મામલે કેટલાક નાગરિકોમાં એવી પણ ચર્ચા ચાલી રહી છે કે અધિકારીઓએ સરકારશ્રી દ્વારા નક્કી કરાયેલા મુલાકાત સમયનું પાલન કરવું જોઈએ અને જનતાના પ્રશ્નો પ્રત્યે વધુ સંવેદનશીલ અભિગમ અપનાવવો જોઈએ. જોકે આક્ષેપો અંગે સંબંધિત અધિકારીઓનો પક્ષ હજુ સુધી સામે આવ્યો નથી. સત્ય હકીકત જાણવા માટે અધિકારીઓના પ્રતિસાદની રાહ જોવામાં આવી રહી છે. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.